નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. વડાપ્રધાન મોદીએ ભારતની પહેલી હાઇડ્રોજન ટ્રેનને આપી લીલી ઝંડી. ભૂત બનીને પાછા આવીશ, અનશન પર અડગ સોનમ વાંગચુકનું નિવેદન. વંદે માતરમ ગાતા અટકાવશો તો હવે થશે 3 વર્ષની જેલ. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં મોટી દુર્ઘટના. ટ્રેનની અડફેટે સ્કૂલ વાન આવી જતા 3 વિદ્યાર્થીના મોત. આપ અને સપા બાદ હવે સોનમ વાંગચુકને મળ્યો કોંગ્રેસનો સાથ. કહ્યું, તબિયત બગડવાથી કોઈ ફાયદો નહીં થાય. મધ્યપ્રદેશમાં ઐતિહાસિક નરવર કિલ્લા પરથી 500 વર્ષ જૂની તોપ ચોરાઈ. 30 બદમાશો કેન ટ્રક સાથે ત્રાટક્યા. તંત્રી લેખ. સોના ચાંદીમાં બેતરફી વધઘટ. ક્રૂડ ઓઇલમાં તેજી અટકી ભાવમાં પીછેહટ. ન્યૂઝીલેન્ડમાં 5.9ની તીવ્રતાનો ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જાહેર કરવામાં આવી. નૌકાદળની નાકાબંધી ફરી શરૂ. અમેરિકાના હુમલાઓ વધુ તીવ્ર બનતા 35 લોકોના મોત. ઈરાને ગલ્ફ ઉર્જા નિકાસ અટકાવવાની ધમકી આપી. આ ઉપરાંત આગળ મુખ્ય સમાચારમાં જોઈએ તો વિશ્વમાં શાંતિ, કાયદાનું શાસન અને ન્યાયની સ્થાપના માટેનો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. રાષ્ટ્ર રક્ષણ માટે ધર્માચરણ અને સાધના આવશ્યક. વિજાપુરમાં રોડ અકસ્માત મામલે ચોંકાવનારો ખુલાસો. પત્ની અને પુત્રીએ સોપારી આપી પતિની હત્યા કરાવી. આજવા સરોવરનું જળસ્તર ઘટતા પાણીની ચિંતા. કોંગ્રેસ કાઉન્સિલરે વ્યક્ત કરી આશંકા. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનગમતી સર્જકની રચના. એના ઉપર સર્જકોની ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. આ રીતે વિરોધ ન કરી શકાય. અવશ્ય વાંચો. જાણવા જેવું ભરત વૈષ્ણવ. ગુજરાત જાહેર સેવા આયોગે અવસર મોડ્યુલ વિકસાવ્યું. અવસર મોડ્યુલથી જાહેર સાહસો, સહકારી વિભાગો, પ્રતિષ્ઠિત ખાનગી સંસ્થાઓમાં રોજગારીની તક સર્જાશે. બોટાદના શિક્ષક ડૉક્ટર આનંદ ગઢવી શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિકથી સન્માનિત. ગિફ્ટ સિટી ખાતે HCL ટેકના ગ્લોબલ ટેકનોલોજી સેન્ટરનું નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ. અરવલ્લીમાં સેચ્યુરેશન અને ભારતનેટ પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા બેઠક યોજાઈ. ભાજપના વરિષ્ઠ આગેવાનો અને સહકારી સામાજિક હોદ્દેદારોનો કોંગ્રેસ પ્રવેશ. આવા જ અવનવા સમાચાર જોવા માટે આજે જનફરિયાદ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ, ગાંધીનગર. મીનાક્ષી રાવલ.